મિત્રો, આજે આપણે મોક્ષધામ અંતિમ ધામ, જ્યારે મનુષ્યના મૃતદેહ જાય છે ત્યારે એનું સ્થાન છે. આજે એનું નવીનીકરણ થઈ રહ્યું છે. સપના જયપુરનો પાટણમાં આપણે આ સંસ્મરણ ગૃહનું જે આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે, નવીનીકરણ કરવામાં આવ્યું છે, એનો વિડીયો આપણે બનાવ્યો છે. તો મોન્ટુભાઈ સરપંચ જે સપના જયપુરની વાતો કરે છે અને જે વસ્તુ કરે છે, તો મને પણ થયું કે લાવો આપણે આ સ્મશાનની મુલાકાત લેવી જોઈએ અને આનો વિડીયો બનાવીને મૂકવો જોઈએ, તો લોકો આને જાણી શકે અને માણી શકે. તો જોઈ શકાય છે કે આ શરૂઆતનો આ મોક્ષધામ છે. શાંતાબેન કૃષ્ણલાલ શાહ નામનો આ મેઇન ગેટ છે. સુંદર ભવ્ય મહેલ બનાવેલો છે. ગેટ જોઈ શકાય છે. દરવાજા પણ કલામાં બનાવેલા છે. પણ એમાં કંઈ ખૂટતું હતું. બધા જ્યારે ત્યારે ચર્ચા કરતા હતા, આવું કરવું જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ. પણ ચર્ચા થઈ પતી જતી હતી. ઘેરે બધા પાછા પોતાના કામ ધંધે વળગી જતા હતા. પરંતુ મોન્ટુભાઈ સરપંચની દીર્ઘદ્રષ્ટિ, ગામ પ્રત્યેની લાગણી, સપનાનો જેતપુર બનાવવાની ને એ છેલ્લા 10-15 વર્ષથી આ કરી રહ્યા છે. એમને પણ એવોર્ડ પણ ખૂબ મળેલા છે એમની કામગીરી માટે. આટલી નાની ઉંમરમાં ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલી છે, એટલે આપણે મોન્ટુભાઈને ખૂબ કોંગ્રેચ્યુલેશન કહીશું. આપણે વ્યક્તિત્વની કામગીરી જોવાની છે, ના પક્ષ, ના હોદ્દો, ના સરકાર. પણ એમને જે કામ કર્યું છે એ કામ જો આપણે વખાણીશું, એને જોઈશું, તો એક આનંદ આવશે. એની સંરક્ષણથી સારી જગ્યાએ પાવર બ્લોક, આખા સ્મશાનમાં પાવર બ્લોક બેસાડવામાં આવી રહેલા છે, જોઈ શકાય છે. જે સંરક્ષણ દિવાલ હતી સ્મશાનની, ચોખ્ખી કરીને, ક્લીન કરીને એને પણ રંગરોગન થશે. અત્યારે સફાઈ થઈ ગયેલું છે. બાજુમાં જ અડીને, રસ્તાની બાજુમાં જ સુંદર નવનકરણ બેસવા માટેના બાગનું આયોજન, લોન, ચારે બાજુ બાગની કોર્ડન કરવામાં આવી છે. સ્પષ્ટ જોઈ શકાય છે. કામગીરી ચાલુ છે. વચ્ચે મહામૃત્યુંજય મહાદેવની પ્રતિમાની સ્થાપના કરવાની ઈચ્છા હતી. કેટલા મિત્રો બોલેલા, પણ મોન્ટુભાઈના મગજમાં વાત હતી અને એમને એ પ્રતિમાની સ્થાપના કરાવી છે. હજુ અનાવરણ બાકી છે. બાજુમાં સ્મશાનની રથ દિનુભાઈ સોની મારફત આપવાનો ત્યાં મૂકેલો છે, જોઈ શકાય છે. બધા દાતાઓની તકતી છે સંરક્ષણ દિવાલ બનાવવા માટેની. એમના નામોની યાદી પણ ચોંટાડેલી છે, પણ ચોખ્ખી સફાઈ કરવામાં આવેલી છે. આજુબાજુના ઝાડ અને ઝાખરા પણ કટિંગ કરવામાં આવી રહ્યા છે. આ સ્મશાન ગૃહમાં બેસવાની વ્યવસ્થા જોઈ શકાય છે. શેડ છે, શેડની નીચે 150 થી 200 થી 250 માણસ બેસી શકે. ભાઈ નવીન બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એનું પણ કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે. તો આ 200 થી 250 માણસ બેસી શકાય એવી સુંદર બેસવાની વ્યવસ્થા. મૃત્યુંજય મહાદેવની પ્રતિમાની સ્થાપના એ પણ થઈ ગઈ છે. આ બાજુમાં પણ વધારેની બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ દૂરથી આપણે બાગનું દૃશ્ય જોઈ શકીએ છીએ. અંતિમ ધામ જવારા વ્યક્તિ જતા રહે છે, પણ જે વ્યક્તિ એમને મૂકવા આવે છે ડાઘો, એમને માટે સુંદર વ્યવસ્થા. મન શાંત થઈ જાય. પાછળ માવરસન નદી છે, એનું સૌંદર્ય દેખાય છે. ભારત નદીનો આ જે પુલ છે, વરસંગ નદી પર બનાવેલો છે. વરસંગ માતા વરસંગના પુલ. આ મોક્ષધામનું મંદિર, અંતિમધામનું મંદિર કહેવાય છે, જ્યાં દેહને અંતિમ સંગ આપવામાં આવે છે. આ કુદરતી નજારો માવરસમનો જોઈ શકાય છે. સુંદર ખળખળ વહેતી આ વર્ષ નદી છે.
ત્યાં પણ પ્રોટેક્શન દિવાલ બનાવી દેવામાં આવી છે. નીચે ઉતારવા માટેના પગથિયા પણ છે. પાણી માટે અસ્થિ લેવા માટે પણ વ્યવસ્થા છે. તો એક ખૂબ સરસ પ્રશંસનીય કામગીરી ગ્રામ પંચાયતની ટીમ દ્વારા કરવામાં આવી છે. ખરેખર એ અભિનંદનને પાત્ર છે. તમામ બોડીના સભ્યો, સરપંચ, ડેપ્યુટી સરપંચ,